ભાવનગર શહેરમાં લગ્નના દિવસે જ ભાવિ પત્નીની હત્યા કરનારા સાજન ઉર્ફે ભૂરાને પોલીસે ઝડપી પાડ્યો છે। બાદ પોલીસ વિભાગ દ્વારા સાજનને હત્યાના ઘટના સ્થળ પર લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। પ્રભુદાસ તળાવ વિસ્તારમાં 15 નવેમ્બરના રોજ પ્રેમ સંબંધના કરુણ અંજામની ઘટના સામે આવી હતી। જે દિવસે યુગલના લગ્ન થવાના હતા તે જ દિવસે ભાવિ પતિ એવા પ્રેમી સાજને ભાવિ પત્ની સોનીની લોખંડના પાઇપ અને દિવાલ સાથે માથું ભટકાડી ક્રૂરતાપૂર્વક હત્યા કરી હતી। આ ઘટના બાદ હત્યારો સાજન ફરાર થઈ ગયો હતો। પોલીસે જુદી જુદી ટીમો બનાવી હેવાન સાજનને ગત રાત્રિના ઝડપી લઈ આજે 17 નવેમ્બરના બપોરે ઘટના સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કરાયું હતું। હવે પોલીસ આરોપીને કોર્ટમાં રજૂ કરશે। સાજનને ગંગાજળિયા પોલીસ દ્વારા સૌપ્રથમ સોનીના નાનીના ઘર પાસે વિસ્તારમાં લઈ જવામાં આવ્યો હતો। ત્યાં સાજન બિંદાસ ચાલતો હતો અને તેના મોઢા પર કોઈ પણ અફસોસ જેવું જણાતું જ ન હતું। આ વિસ્તારમાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા। ત્યારબાદ સાજનને ઘર પાસે શેરીમાં લાવવામાં આવતા તેણે હવે આવું નહીં કરવું એવું બોલી લોકોની માફી માંગી હતી। ઘર પાસે પણ સાજનને જોવા લોકો ટોળે ટોળા ઉમટી પડ્યા હતા। આ ઘટના અંગે સિટી ડીવાયએસપી આર સિંઘાલે જણાવ્યું હતું કે શહેરમાં ટેકરી ચોક પાસે આવેલ બંબાખાના પાસે આવેલી શેરી નંબર 10માં હત્યાનો બનાવ બન્યો હતો। જેમાં સોનીબેનના લગ્ન સાજન ઉર્ફે ભૂરા સાથે થવાના હતા। વહેલી સવારે સાજન ઉર્ફે ભૂરાએ સોનીબેનના ઘરે આવી પાનેતર તથા પૈસાની બાબતે બોલાચાલી થઈ હતી। ઉગ્ર ઝઘડો થતા સાજને પાઇપ દ્વારા માથાના ભાગે ગંભીર ઇજા પહોંચાડતા સોનીબેનનું મોત નીપજ્યું હતું। ગંગાજળિયા પોલીસ સ્ટેશનના ટેકરી ચોક આગળ જે બંબાખાના વિસ્તાર તેના પાછળના ભાગે શેરી નંબર 10માં જે સોનીબેન જેના લગ્ન સાજન ઉર્ફે ભૂરા સાથે થવાના હતા તે જ દિવસે આ સાજન ઉર્ફે ભૂરો સોનીબેનના ઘરે આવે છે અને તેની સાથે પાનેતર પહેરવા બાબતે તથા પૈસાની મેટરમાં બંને વચ્ચે ઝઘડો થાય છે અને આ ઉગ્ર ઝઘડો એક હત્યામાં પરિણમે છે। જેમાં સાજણ ઉર્ફે ભૂરાએ લોખંડનો પાઇપ લઈ અને આ જે સોનીબેનના માથાના ભાગે અને શરીરે ગંભીર ઈજા કરી તેમજ તેનું માથું બી તેને ભટકાડ્યું। આથી આ સોનીબેનનું ત્યાં મૃત્યુ નીપજ્યું। પોલીસ દ્વારા જે મરણ જનારના વાલીનો ફરિયાદ લઈ અને ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલા છે અને પોલીસ દ્વારા આ સાજણ ઉર્ફે ભૂરાને અટક કરી આજે નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે। થેન્ક યુ।